ક્લિયર દેખાય છે ને? ઓકે, તો બેટા આજનો આપણો ટોપિક છે 14.8 કેટલાક વિશિષ્ટ પ્રકારના કંઈક જુદા જુદા હેતુ માટેના પીએન જંક્શન ડાયોડ આપણે જોવાના છે. હવે વિશિષ્ટ પ્રકારના પીએન જંક્શન ડાયોડ એટલે શું અને આનો મતલબ શું છે, કેમ આ જોવાના? તો કે આપણે પીએન જંક્શન બનાવતા શીખ્યા. આપણે શું બનાવતા શીખ્યા? પીએન જંક્શન. પછી એને ડાયોડ બનાવતા શીખ્યા. તો બનાયા કેમ? પ્રશ્ન એવો આવે કે ભાઈ કેમ બનાયા? કોઈ હેતુ છે તમારે? કંઈક યુઝ થવાનું છે? તો કે હા ભાઈ કંઈક યુઝ થવાનું છે. શું યુઝ થવાનું છે આપણે ધીરે ધીરે જોઈએ. પરંતુ આમાં આપણે જે ડાયોડ્સ જોવાના છે, એટલે કેટલા ડાયોડ આપણે જોવાના છે? તો બે પ્રકારના ડાયોડ આપણે જોવાના છે. પહેલું આપણે એક ઝેનર ડાયોડ જોવાનું, જે આજનો આપણો ટોપિક છે મેઇન. ઝેનર ડાયોડ એટલે શું? નામ સાંભળવાનું અત્યારે, પછી નક્કી કરીશું કે આ કઈ રીતના સમજાશે. ઝેનર ડાયોડ. પછી આવે ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ. ઓપ્ટો ઇલેક્ટ્રોનિક એટલે બેટા પ્રકાશના જે કિરણો છે એને સેન્સ કરીને ચાલતી ડિવાઇસ એટલે ઓપ્ટો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. સિમ્પલ. અચ્છા, એ ડિવાઇસમાં આપણે 3 ડિવાઇસીસ છે અને એમાં આપણે 3 ડાયોડ જોવાના. કયા કયા? તો પહેલું, બીજું અને ત્રીજું. પહેલો ડાયોડ છે એ તમને ખબર જ નથી કે કદાચ નામ જ નહીં સાંભળ્યું હોય કોઈ દિવસ, ફોટો ડાયોડ. પણ બીજા બે એવા છે જેના નામ બી તમે સાંભળ્યા છે અને જોયા બી છે. બીજું છે એલઈડી લાઇટ ઇમિટિંગ ડાયોડ અને ત્રીજું છે સોલાર સેલ. બોલો હા કે ના? આ બધી વસ્તુ તમે જોઈ લીધી, ક્લિયર છે, બધાને ખબર છે. હા, ફોટો ડાયોડ તમે નહીં જોયું અને ઝેનર ડાયોડ તમે નહીં જોયું. ફોટો ડાયોડ હું બતાવું ને તો તમે જોયું છે એવું કહે છે. ફોટો ડાયોડ તમે ક્યાં જોયું છે? કે સીડી ચલાવો છો, સીડી ડ્રાઈવર, લેપટોપ ખોલો ને ત્યારે તમે સીડી ખોલીને આમ અંદર સીડી મૂકશો, સીડીનો ડ્રાઈવર ખોલીને સીડી મૂકશો તો એની અંદર મૂકતા સીડી ફરવા લાગે. બંધ કરો તે કોણ સેન્સ કરે કે અંદર સીડી છે? સીડી ન હોય તો ન ફરે અને સીડી હોય તો ફરે. તે સેન્સ કરવા વાળો કોણ? ફોટો ડાયોડ. અંદર લાગેલો હોય, જોજો કાચ જેવું દેખાશે. એટલે આ બધા ડાયોડ એક સ્પેશિયલ પર્પસ માટે યુઝ થાય છે. ઝેનર ડાયોડ કોના માટે યુઝ થાય ખબર તમને? કે આપણે જ્યારે વોલ્ટેજ રેગ્યુલેટરની વાત કરીએ, નામ સાંભળ્યું છે રેગ્યુલેટર? સાંભળ્યું શું સાહેબ? જીવનમાં આ યુઝ કર્યું છે મોટા ભાગે. ઘરમાં પંખો હોય એટલે રેગ્યુલેટર તો હોવાનું જ, બરાબર? એટલે વોલ્ટેજ રેગ્યુલેટર ઝેનર ડાયોડથી બનાવી શકાય. અત્યારે તમે જેવો ને ઇલેક્ટ્રોનિક તમારી જોડે રેગ્યુલેટર હોય, આટલા કાંઈ છે. જૂના તમે રેગ્યુલેટર જો તો આટલા મોટા મોટા હતા, અત્યારે આટલા આટલા આવી ગયા ઇલેક્ટ્રોનિક રેગ્યુલેટર બધા. એમાં ઝેનર ડાયોડનો ઉપયોગ થાય. તો ઝેનર ડાયોડ શું છે ભાઈ? તો કંઈક ડાયોડ છે એ ખબર નહીં, પણ એની પ્રોપર્ટી આપણે જોઈશું અને સમજીશું કે આ કઈ રીતના યુઝ થતા હશે બધા. ક્લિયર છે? ત્યાંને તમે સ્ક્રીનશોટ લઈ લો એટલે તમને કામ લાગે કે આટલું આપણે ભણવાનું ડાયોડમાં. પછી છેલ્લો પાર્ટ આવશે ચેપ્ટરનો એટલે એ ભણીશું. તો સ્ટાર્ટ કરીએ. ઝેનર ડાયોડ. ચાલો, જય માતાજી કરીએ. તો પહેલો ડાયોડ ભણીશું ઝેનર ડાયોડ. આજે 2 ડાયોડ પતી જાય તો કાલે 2 ડાયોડ પતી જાય એટલે બે ની જોડમાં આપણે પૂરું કરીએ તો મજા આવે. તો ભાઈ ઝેનર ડાયોડ શું છે? તો ઝેનર ડાયોડ નામ એક તો અજીબો ગરીબ છે. હે, એક વિચિત્ર નામ છે ઝેનર. એટલે વિચિત્ર નામ કેમ લાગે? કે આપણે ઇન્ડિયામાં છીએ એટલે વિચિત્ર લાગે, વિદેશોને આ નામ સારા લાગે. એટલે એ લોકો ફ્રેન્ડલી હોય આ નામ. તો આ વૈજ્ઞાનિકનું નામ છે બેટા સીઈ ઝેનર. કોણ છે? સીઈ ઝેનર. એના નામથી ઝેનર ડાયોડ બન્યું. હવે ખબર પડી કે ઝેનર ડાયોડ કહેવાય.
જેનર નામ ક્યાંથી આવે? ભાઈ વૈજ્ઞાનિકનું નામ છે, સિમ્પલ. એક જેનર નામના વૈજ્ઞાનિકે આ બનાવ્યું. તો બનાવતી વખતે એમને શું કર્યું એ સમજો. તો ભાઈ એમણે હાઈ ડોપિંગ કરી. અચ્છા, ડોપિંગ તો આપણે સમજ્યા છે ને ભાઈ. ડોપિંગ ખબર છે ને, શુદ્ધમાં અશુદ્ધ ઉમેરવાની પ્રક્રિયાને ડોપિંગ કહેવાય. તો ડોપિંગ કરતા આપણે શીખ્યા છીએ, આપણે બધાને ખબર છે કે ડોપિંગ શું છે. તો હાઈ ડોપિંગ કરી એમણે, અને હાઈ ડોપિંગ કરવાથી શું થયું એ આપણે જોઈએ. અહીંયા ધ્યાન આપજો. આ બેટા જેનર ડાયોડ છે, અથવા તમે નોર્મલ પી જંક્શન થી ચાલુ કરો તો મજા આવે. આ પી સાઈડ છે અને આ એન સાઈડ છે. અહીંયા જંક્શન બને, આ જંક્શન છે. અહીંયા નેગેટિવ હોય પી સાઈડ અને એન સાઈડ ઓન હોય એટલે પોઝિટિવ. બોલો હા કે ના? અહીંયા નેગેટિવ, અહીંયા પોઝિટિવ. નેગેટિવ અને પોઝિટિવ બંને હોય. અરે સરસ. તો હવે શું થાય, જો તમે આમાં ડોપિંગ કરો છો બેટા પી અને એન બનાવવા માટે, અહીંયા તમે ટ્રાઇવેલેન્ટ ઉમેરો, અહીંયા તમે પેન્ટા ઉમેરો. તે ઉમેરવાનું પ્રમાણ થોડું વધારે દીધું એમણે, જેનરે. વૈજ્ઞાનિક છે ને એટલે ટ્રાય કરે. જેમ કે આપણે પહેલી વાર ચા બનાવી હોય તો ચામાં મોરસ નાખી હોય, તો કોઈક દિવસ એવું બી ટ્રાય કરે કે મોરસ થોડી વધારે નાખીએ તો શું થાય? શું થાય? મીઠી મીઠી થઈ જાય ને, એકદમ ગળી થઈ જાય. ઓકે, તેવી રીતે એમને બી કંઈક ટ્રાય કરે, વધારે નાખે તો શું થાય. તો જેવું વધારે એમણે નાખ્યું ને તો શું થયું? ડેપ્લેશન સ્તરની જે પહોળાઈ છે ને ભાઈ, એ થોડી ઘટી ગઈ. શું થઈ ગઈ? ઘટી. એટલે અહીંયા હું સ્ટેપ વાઇઝ લખી નાખું કે ભાઈ એમને હાઈ ડોપિંગ કરી. હાઈ ડોપિંગ કરવાથી શું ફરક પડ્યો? ડેપ્લેશનની પહોળાઈ ઘટી. અચ્છા, એક પ્રશ્ન એવો આવે કે એ ઘટી કઈ રીતે? ઘટી તો સારું થયું, ચલો, પણ ઘટી કઈ રીતના? એવો પ્રશ્ન આવે. તમે વિચારો, અહીંયા તમે ટ્રાઇવેલેન્ટ નાખ કરશો એટલે સંખ્યા ઘનતા વધે, ભીડ વધી ગઈ. અહીંયા ભીડ વધી ગઈ. હવે ભીડ વધે તો આ ભાગ શું થશે? સંકોચાય ને. આખે ના તમે એક બેન્ચીસ પર 3 કે 4 જણ બેસતા હોય, અમારી એના પર 5 બેસે તો બધા કેવા ખુલ્લા ખુલ્લા બેસે કે સંકોચાઈ જાય? સંકોચાય એટલે ડેપ્રેશન વિસ્તારની પહોળાઈ ઘટી જાય. હવે અહીંયા પોટેન્શિયલ તો હતું જ ને ભાઈ, જેનું નામ બેરિયર હતું, વી નોટ, ઈ તો છે જ. હવે તો અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં કંઈક ફેરફાર થયો. શું ફેરફાર થયો ભાઈ? કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર જે છે એ ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં વધી ગયું. કેમ વધી ગયું? કે જે ડેપ્રેશનની પહોળાઈ છે ને એ લેસ ધેન 10⁻⁶ માઇક્રોમીટર જતી રહી, બહુ ઓછી થઈ. હવે પહોળાઈ ઘટે ને તો વિદ્યુત ક્ષેત્ર વધે. લો સરસ. કઈ રીતના વધ્યું એવો પ્રશ્ન છે. E બરાબર V/d યાદ છે ને? આ વધી જાય, આ ઘટી જાય, આ ઘટી જાય, આ વધી જાય. યસ ઓર નો? D ઘટે છે બેટા, width of deflection decreases, તો electric field increases. અરે વાહ, સરસ. લોજિક તો સેટ થાય ને. તો કેટલું વધી જાય? તો લગભગ 5×10⁶ વોલ્ટ પર મીટર જેટલું હાઈ વિદ્યુત ક્ષેત્ર થઈ જાય. આટલા વિસ્તાર, આ વિસ્તાર બહુ નાનો હોય, બહુ જ નાનો હોય ને, માઇક્રોમીટર થી પણ ઓછું, 10⁻⁶ મીટર, માઇક્રોમીટર નહીં, 10⁻⁶ મીટર થી ઓછું. તો આટલો નાનો વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે. અને તો શું કરશે ભાઈ? તો ઇલેક્ટ્રોનને ઉર્જા મળે ક્યાંથી? વિદ્યુત ક્ષેત્ર દ્વારા. વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોન પર શું લગાડે? બળ. એટલે ઇલેક્ટ્રોનને ઉર્જા મળે અને સહસંયોજક બંધમાં જોડાયેલો હોય ને, થોડી ઇલેક્ટ્રોન હોલના જોડકા રચે. અરે વાહ, કોના જોડકા રચે? ઇલેક્ટ્રોન અને હોલના જોડકા રચે. સરસ.
ઇલેક્ટ્રોનને ઉર્જા મળે અને સહસંયોજક બોન્ડ તોડે અને ઇલેક્ટ્રોન હોલના શું થાય, જોડકા થાય, એટલે ઇલેક્ટ્રોન મુક્ત બને. આવું બી લખી, તોડી ઇલેક્ટ્રોન મુક્ત બને. હવે જે ઇલેક્ટ્રોન મુક્ત બન્યો ભાઈ, તો ઇલેક્ટ્રોન અને હોલના શું રચાઈ ગયા, જોડકા. આવું થયું. તો હારું લોજિક સમજણ પડી બધાને? સિમ્પલ ને? હાઈ ડોપિંગ કરવાનું, એનાથી ડેપ્લેશન પાતળો થઈ જાય. પાતળું થઈ જાય તો વિદ્યુત ક્ષેત્ર વધી જાય. વિદ્યુત ક્ષેત્ર વધી જાય તો ઇલેક્ટ્રોનને શું આપે, ઉર્જા આપે. ભાઈ તું બહાર આય. એ સહસંયોજક બંધ તોડીને બહાર આવી જાય. હવે બહાર આવી જાય તો એક ઇલેક્ટ્રોન બહાર આવે તો એક હોલ બનશે, એટલે જોડીઓ પેદા થઈ ગઈ. બે તો ઇલેક્ટ્રોન હોલના જોડકા રચાય. હવે તમે એમ કહેશો સાહેબ આ જોડકા રચવાનો ફાયદો શું? તમને ખબર હોવી જોઈએ કે ડાયોડમાં જે વિદ્યુત પ્રવાહ મળે છે એ કોના કારણે મળે, ઇલેક્ટ્રોન અને હોલ. હવે E ની સંખ્યા વધી જાય તો પ્રવાહ વધી જશે. હા, તો અહીંયા વિદ્યુત પ્રવાહ મળે આપણને. પરંતુ આ બધી પ્રક્રિયા કયા બાયસમાં કરી રહ્યા છે, રિવર્સ બાયસમાં. એટલે રિવર્સ બાયસમાં પ્રવાહ વધે. સમજ્યા કે નહીં સમજ્યા? ક્લિયર? રિવર્સ બાયસમાં પ્રવાહ વધી જશે બેટા. ક્લિયર કન્સેપ્ટ? હા કે ના? ઓકે. અચ્છા, હવે એનું આપણે રિયાલિટી ચેકઅપ કરીએ ભાઈ શું થઈ રહ્યું છે. P અને N. હવે અહીંયા મેટલ કોન્ટેક્ટ હોય તો આપણને ખબર છે ને, ઇલેક્ટ્રોડ ઓકે બનાવવા માટે ધાતુઓના અહીંયા જોડાણ કરવામાં, આ P અને આ N. હું રિવર્સ બાયસ ઈચ્છા ધરાવતો હોય તો મારે બેટરી લગાવવી પડે, અને બેટરી સાથે તમારે અવરોધ લગાવવાનો જે પ્રવાહને નિયંત્રિત કરે. આ બેટરી માઈનસ પ્લસ એટલે રિવર્સ બાયસ થઈ ગયો. સમજ્યા કે નહીં સમજ્યા? કયો બાયસ થઈ ગયો? રિવર્સ બાયસ. અને આ રિવર્સ બાયસમાં આપણને પ્રવાહ મળશે તો IR શું થશે? વધશે. રિવર્સ બાયસ પ્રવાહ એની પ્રક્રિયા આખી જે અંદરૂની પ્રક્રિયા, અંદરની પ્રક્રિયા આવી થાય રિવર્સ બાયસમાં આપણને પ્રવાહ મળે. હવે એવો પ્રશ્ન થાય કે જેનર સાહેબ રિવર્સ બાયસમાં પ્રવાહ મેળવીને શું કર્યું, થોડુંક વધારે કરીને શું ફાયદો થયો એમને, એવો પ્રશ્ન થાય. એમણે પ્રક્રિયા તો આપી અને આપણે જેનર અસર બી કહેવાય. કઈ અસર કહેવાય? જેનર અસર. રિવર્સ બાયસમાં ડોપિંગ વધારે, પહોળાઈ ઘટે, ક્ષેત્ર વધે, ઇલેક્ટ્રોન બહાર આવે, જોડકા રચાય અને છેલ્લે પ્રવાહ વધે. તો વધારીને એમને કર્યું શું, એવો પ્રશ્ન આવે. એ પ્રશ્નનો બી જવાબ આપો, પરંતુ આનો પહેલા સિમ્બોલ જોઈ લો તમે. સિમ્બોલ જોઈ લો ભાઈ. આ ડાયોડ છે, આને આપણે PN જંક્શન ડાયોડ લેતા હતા, પણ અહીંયા Z પાડતો એટલે આ જેનર ડાયોડ થઈ ગયો. કયો ડાયોડ થઈ ગયો? જેનર ડાયોડ. સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. આનો ફાયદો જોઈએ. શું જોઈએ? ફાયદો શું? લાક્ષણિકતાઓ જોઈએ તો ખબર પડે ફાયદો શું થયો. હા કે ના? તમે મારી જોડે ભણ કરો તો તમને છેલ્લે પ્રશ્ન એવો આવે ફાયદો શું? થોડા સમય પછી ખબર પડે કે તમને બધી થિયરીઓ લખતા આવડી ગઈ. હા કે ના? ઠીક છે, સરસ. હવે જેનર ડાયોડની આપણે લાક્ષણિકતા જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે જેનર ડાયોડનો ઉપયોગ કઈ રીતના થાય ભાઈ. તો હાલો જોઈએ. અહીંયા હું જેનર ડાયોડની લાક્ષણિકતા દોરું છું. લાક્ષણિકતા એટલે બેટા I ને V નો આલેખ, I વિરુદ્ધ V નો આલેખ દોરવાનો, એને લાક્ષણિકતા કહેવાય. અહીંયા V રિવર્સ હોય, અહીંયા I રિવર્સ હોય, અહીંયા V ફોરવર્ડ, અહીંયા I ફોરવર્ડ. સમજણ પડે? હા કે ના? હવે થોડુંક તમે શોક લાગશે. કેમ શોક લાગશે? કેમ કે ફોરવર્ડ બાયસની લાક્ષણિકતા થોડીક અવરી આપી છે. આપણે જે PN જંક્શન ફોરવર્ડ બાયસમાં ભણે ને એના કરતાં થોડીક અજીબ લાગે એવું આપી છે, જરીક.
આપી છે કે નહીં? જો આપી છે કે નહીં? હા કે ના? યસ યસ યસ. જોઈ તમે તો આને ફોરવર્ડ બાયસ કહેવાય. હવે એ જોવાનું નથી કેમ. એટલે જેનર ડાયોડ ફોરવર્ડ બાયસમાં સાદા ડાયોડ જેમ વર્તે, એટલે જે પહેલેથી જોયેલું છે એને ચર્ચા કરવાની નથી. ચર્ચા ક્યાં બનશે? જેમ કે આ તો મિલી એમ્પિયર છે તો સાહેબ આ તો માઇક્રો એમ્પિયર છે તો આપણને ખબર છે. ચર્ચા બને છે રિવર્સ બાયસમાં. રિવર્સ બાયસમાં જેમ આપણે વોલ્ટેજ વધારીએ એમ પ્રવાહ આપણને મળતો નથી, પરંતુ એક વેલ્યુ પર પ્રવાહ સુરેખ થઈ જાય છે. આને સુરેખ. અને આ વોલ્ટેજને આપણે બ્રેકડાઉન કહેતા હતા. આપણે કેવો કહેતા હતા? બ્રેકડાઉન. આ થઈ ગયો હવે ઝેડ લખી નાખ્યું એટલે આને કહેવાય જેનર વોલ્ટેજ. આવી લાક્ષણિકતા મળી. રિવર્સ બાયસમાં આવી લાક્ષણિકતા મળી. બોલ આવડે કે નહીં? એમાં તમારે કઈ સમજવાનું નથી. હમણાં જોવાનું કે તમે એક સર્કિટ આપી, મેં તમને જેનર ડાયોડ આપ્યો, એને તમે કનેક્ટ કર્યું રિવર્સ બાયસમાં અને પ્રવાહ વોલ્ટેજ વધાર કર્યો અને તમે પ્રવાહ નોંધ કર્યો, તમને પ્રવાહ કશું મળ્યો નહીં. પછી એક વેલ્યુ એવી આવી Vz, એના પછી તમે પ્રવાહ વધાર કરો, માની લો પ્રવાહ વધાર કરો અથવા વોલ્ટેજને જરીક જ વધારતો પ્રવાહમાં બહુ મોટો ફેરફાર થાય છે, પણ વોલ્ટેજમાં કોઈ ફેરફાર થતો આવું મળ્યું પ્રેક્ટિકલી. સમજ્યા કે નહીં સમજ્યા? અહીંયા પ્રવાહમાં મોટો ફેરફાર થાય છે પરંતુ વોલ્ટેજમાં કોઈ ફેરફાર થતો નથી. આ લાક્ષણિકતા આપણે ભણી તો આપણને એવું લાગે આનો ફાયદો થશે કંઈક, એટલે તો ભણી ને. તો બેટા ફાયદો છે. જો શું ફાયદો? કે અહીંયા પ્રવાહ બદલાય છે પર વોલ્ટેજ અચળ રહે છે. વોલ્ટેજ બદલાઈ રહ્યો છે અહીંયાથી Vz પર, અહીંયા Vz જ છે, પ્રવાહ બદલાઈ રહ્યો એટલે અહીંયા વોલ્ટેજ અચળ રહી ગયા એવું કહેવાય ને. તો જેનર ડાયોડ જે છે ને બેટા, એ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે વપરાય. અને તમને ખબર છે આ તો ફાયદો થઈ ગયો. શું ફાયદો થઈ ગયો? ભાઈ તમારા ઘરમાં આવતો પ્રવાહ ઉપર નીચે થાય, પણ તમે જેનર ડાયોડ લગાવી દીધો હોય ને તો તમારી જે ડિવાઇસની જોડે તમે જેનર લગાવ્યો છે એનો વોલ્ટેજ ન બદલાય, એનો વોલ્ટેજ અચળ રહે, એટલે વોલ્ટેજ રેગ્યુલેટ થઈ ગયું. તમે ગામડામાં ગયા હોય તો સ્ટેબિલાઇઝર જોયું હશે. શું જોયું હશે? સ્ટેબિલાઇઝર. વોલ્ટેજ સ્ટેબિલાઇઝર એને કહેવાય. તે સ્ટેબિલાઇઝ કરી નાખે વોલ્ટેજને, એટલે વોલ્ટેજ ઊંચા નીચા થતા હોય ને તો ડિવાઇસ બગડી જાય, એટલે એને સ્ટેબિલાઇઝ કરવા માટે વોલ્ટેજ સ્ટેબિલાઇઝરનો યુઝ થાય. આપણે ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં હવે વોલ્ટેજ રેગ્યુલેટરને જોઈશું. શું જોઈશું? વોલ્ટેજ રેગ્યુલેટર. અચ્છા, તો આ લાક્ષણિકતા પરથી હું તમને રેગ્યુલેટર બી એકદમ સિમ્પલી સમજાવી દઉં. વસ્તુ સમજવાની વાત છે. જોજો, રેગ્યુલેટ શું કરવાનો છે? તો કે વોલ્ટેજ. હવે વોલ્ટેજ આપણને ખબર છે કે સમાંતરમાં સરખો રહે, શ્રેણીમાં તૂટે. સમાંતરમાં સરખો રહે, શ્રેણીમાં તૂટે. સમજી ગયા? હા કે ના? તો આપણે સરખો વોલ્ટેજ રાખવો હોય તો સમાંતર જોડાણ કરવું કે શ્રેણી? તો કે સમાંતર જોડાણ જ કરવું ભાઈ, સરખો વોલ્ટેજ રાખવું છે. તો કોને સરખો વોલ્ટેજ આપવાનો? તો કે ભાઈ ડિવાઇસ છે. માની લો બેટા આપણી એક ડિવાઇસ છે જેને હું RL લખું છું. આપણે આની આસપાસ વોલ્ટેજ અચળ રાખવાના છે. આની આસપાસ વોલ્ટેજ, આઉટપુટ વોલ્ટેજ અચળ રાખવાનો. તો શું કરવું? આના સમાંતરમાં જેનર ડાયોડ લગાડો. જેનો વોલ્ટેજ કેટલો છે ભાઈ? Vz. આના સમાંતરમાં શું લગાડવું આપણે? જેનર ડાયોડ. આનો વોલ્ટેજ Vz રહેશે ને તો આનો વોલ્ટેજ Vz રહેશે.
હવે એ જેનર ડાયોડનું કઈ રીતના ખરીદવા જવાનું? તો કે તમે બજારમાં ઇલેક્ટ્રોનિકની દુકાને જાઓ ને, જ્યાં જેનર ડાયોડ ઇલેક્ટ્રોનિક બધા ઇન્સ્ટ્રુમેન્ટ મળતા હોય, તો તમે જેનર ડાયોડ એમ કહો ને ભાઈ જેનર ડાયોડ આપો સાહેબ એક, તે તમને એક પ્રશ્ન પૂછે, શું ખબર? કેટલા વોલ્ટનો? શું પ્રશ્ન પૂછે? કેટલા વોલ્ટનો? કેમ એવો પ્રશ્ન પૂછે? કે તમારા ઘરે જે ડિવાઇસની સમાંતરમાં તમે લગાવવાના છો, તો એ ડિવાઇસમાં તમારે કેટલા વોલ્ટ જોઈએ? 4 વોલ્ટ, 5 વોલ્ટ, 6 વોલ્ટ, 10 વોલ્ટ, એ વોલ્ટ પ્રમાણે આ મળશે તમને. એટલે આનો વોલ્ટેજ કેટલો હશે? 5 વોલ્ટ. જો તમારે આને 5 વોલ્ટ આપવાના હોય તો આના વોલ્ટેજ કેટલા લાવવા? આ કેટલા વોલ્ટેજ વાળો લાવવાનો? 5 વોલ્ટ. ખબર પડી ગઈ? ઓકે. હવે તમે જેવું આને જોઈન્ટ કરી દીધું, પછી તમે અહીંયા ઇનપુટ આપશો. અને ઇનપુટ સાથે છે ને બેટા અહીંયા શ્રેણીમાં એક અવરોધ લગાવવામાં, ધેટ ઇઝ RS થી કહી શકો. અને અહીંયા આપણે ઇનપુટ આપીએ છીએ. આ થઈ ગઈ આકૃતિ કોની? તો કે વોલ્ટેજ રેગ્યુલેટરની. અહીંયા પ્રવાહ આવશે I. આમ જશે. પછીની વાત છે હમણાં સમજીશું. હવે કઈ રીતે ના જો, હવે તમે એમ કહેશો કે સાહેબ આ આકૃતિ સમજાવો, તો યસ આ સમજાય. આ નિયંત્રણ માટે વપરાશે. હમણાં જોઈએ આ શું છે. આ લોડ, આ જેનર એની સાથે લગાવી દીધું, અને આ શ્રેણી અવરોધ છે એક, ઓકે, જે કંટ્રોલિંગ માટે વપરાશે. હમણાં જોઈએ કઈ રીતના. અને અહીંયા ઇનપુટ આપવાનું, અહીંયા આપણને આઉટપુટ મળશે. ઇનપુટમાં પ્રવાહ ગમે તેટલો ઉપર નીચે થાય, ઇનપુટમાં પ્રવાહ ગમે તેટલું ઊંચો થાય, તો ઊંચો નીચો થાય તો એ વિઝેડ તો અચળ રહેશે. હવે જોઈએ કઈ રીતના. તો પહેલો કેસ શું લઈએ? કે ઇનપુટમાં પ્રવાહ વધે. માની એ પ્રવાહ વધે એના પહેલાની કન્ડિશન લખું છું. ભાઈ પ્રવાહ નથી વધતો, તો આપણે આ કેટલા વોલ્ટેજ આપેલા? 10 વોલ્ટ. નો નથી વધતો પ્રવાહ, 10 વોલ્ટ જ છે. એટલે પ્રવાહ બોલું છું, વોલ્ટેજ કેમ બોલું છું? ભાઈ પ્રવાહ ફેરફાર થાય તો જ વોલ્ટેજ બદલાય ને. એટલે ઇનપુટનો વોલ્ટેજ માની લો 10 વોલ્ટ છે, અને આ આપણે 5 વોલ્ટનો જોઈએ, 5 વોલ્ટનો લગાવીએ. અચ્છા, તો આમાં કેટલા વોલ્ટેજ આવશે? કે 5 વોલ્ટ. કેમ કે આ ટોટલ 10, તો આના 5, તો આના 5. બીજી એક શરત જો, ઇનપુટ એવી રીતના આપવાનું કે અહીંયા પ્લસ હોય ને અહીંયા માઈનસ હોય. કેમ? જેનરને રિવર્સ તો કરવો પડશે ને, એ ભૂલી ન જતા. જેનર ડાયોડ કયા બાયસમાં વોલ્ટેજને અચળ રાખે છે? તો કે રિવર્સ બાયસ. એટલે આ પ્લસ તો નેગેટિવ, આ માઈનસ નેગેટિવ, તેની સાથે પોઝિટિવ. એટલે જેનર રિવર્સમાં હોવો. હવે તમે અહીંયા 10 વોલ્ટ આપ્યા તો 5 અહીંયા જશે અને 5 અહીંયા, કેમ કે 5 વોલ્ટનો જેનર લાયા છો તમે. કેટલા વોલ્ટનો લાયા છો? 5 વોલ્ટ. એ 5 વોલ્ટ એની એક્રોસમાં મળશે, ત્યાંને મળશે, અને અહીંયા VZ આપણને મળશે. ઠીક. હવે અચાનક શું થાય? કે ભાઈ અચાનક કોઈ ઘટના બને અને પ્રવાહમાં વધારો થાય, ઇનપુટ પ્રવાહમાં. તો ઇનપુટ વોલ્ટેજ વધીને બેટા માની લો 13 વોલ્ટ થઈ ગયા. કેટલા થઈ ગયા? 13 વોલ્ટ. હવે ઇનપુટ વોલ્ટેજ જો 13 વોલ્ટ થયા, તો ઇનપુટ પ્રવાહ બી વધશે. એ પ્રવાહ વધશે તો અહીંયા IRS, જેને આપણે કહીશું વોલ્ટેજ ડ્રોપ. કેટલી ભાઈ? IRS. એ પહેલા કેટલી હતી બેટા? 5. હવે કેટલી થવી જોઈએ? આ 5, આ 13. 13 માંથી 5 જાય તો 7. આ કે ના કે 8. 8 થાય. 8 ને 5 13 થાય ને ભાઈ, ભૂલ કેમ પડે? ચલો ઠીક, મજાકની વાત છે, ખબર જ હોય. IRS 8 થશે. હવે 8 અને આ 5 થઈ ગયા છે. એટલે અહીંયા એક્સપ્લેનેશન શું આવી? કે જ્યારે ઇનપુટ વોલ્ટેજમાં વધારો થાય છે ત્યારે ઇનપુટ પ્રવાહ પણ વધે છે. પરિણામે RS જે અવરોધ લગાવ્યો છે એમાંથી વહેતો પ્રવાહ વધવાને કારણે તેમાં વિદ્યુત સ્થિતિમાનનો જે ડ્રોપ થાય છે એ વધી જાય છે. હા કે ના? અને એ ડ્રોપ અહીંયા વધી ગયો, પરંતુ જેનરનો વોલ્ટેજ કેવો રહે છે? અચળ. સમજ્યા પડે? આવડી ગયું?
વોલ્ટેજ વધ્યું તો જેનર તો એટલા જ આપશે ને. લોજિક જોયો ને. અચ્છા, બીજું S2 શું આવે ભાઈ? ઇનપુટ ઘટી જાય, ઇનપુટ વોલ્ટેજ ઘટે. 10 હતા ને એની જગ્યાએ માની લો કે 8. ઇનપુટ વોલ્ટેજ ઘટે તો ઇનપુટ પ્રવાહ ઘટે. ઇનપુટ પ્રવાહ RS અવરોધમાંથી ઘટે તો એનો વોલ્ટેજ ડ્રોપ બી ઘટી જાય. આ 5 છે, 8 છે, આ કેટલું થઈ ગયું છે બતાવો? 3. ખબર પડે ને? એટલે 5 ને 3 8 થઈ ગયા. એટલે હવે પાછો જેનરનો વોલ્ટેજ શું રહેશે? અચ્છા, ખબર પડે. આને કહેવાય વોલ્ટેજ રેગ્યુલેટર. રેગ્યુલેટ કરતા આવડ્યું ને? કશું નવું નથી, એ સમજવાનું છે, આને રિવાઇઝ કરવાનું છે, આની પેટર્ન સમજવાની કે હા આવું થયું. બરાબર? અહીં અમે I in લખ્યું છે, કન્ફ્યુઝ તો નથી થતા ને? યા તો તમે લખી દો ઇનપુટ વધે, અહીંયા ઇનપુટ ઘટે. એવું લખ્યું. ઇનપુટ વધે તો IRS વધે, ઇનપુટ ઘટે તો IRS જ ઘટે છે. એનો મતલબ VZ અચળ જ રહે. બોલો બાપુ, હા કે ના? આવડી ગયું ને? બિલકુલ સિમ્પલ. તો આ વોલ્ટેજ રેગ્યુલેટર ના જેનર ડાયોડની લાક્ષણિકતા થઈ. હવે કદાચ અમુક બાળકો જેને મનમાં પ્રશ્નો વધારે થતા હોય, કાં તો એ બેઠા હોય કે આ સાહેબ ભણાવે ભણી કાં તો એમના મનમાં ઉત્સુકતા હોય કે કઈ આમાં બીજું વિચારી શકાય. એને તો સાયન્સનો વિદ્યાર્થી કહેવાય ને. તો એક બીજો એવો વિચાર આવે, સાહેબ ઇનપુટ વોલ્ટેજમાં આપણે 3 વોલ્ટ આપીએ ને, આ 5 વોલ્ટ આપે, ઇનપુટમાં 3 આપે તો ચાલે કે ના ચાલે? બેટા, ઇનપુટ ઓછામાં ઓછું 5 કરતા તો વધારે હોવું જોઈએ ને. તમારે 5 નો આઉટપુટ આપવો હોય તો 5 કરતા તો વધારે ઇનપુટ હશે ને? એ પ્રશ્નોનો બી જવાબ તમને કહી દઉં. એવો મનમાં પ્રશ્ન હોય કદાચ કે સાહેબ ઇનપુટમાં તમે 5 કરતા ઓછા આપો તો શું થાય? આ તો 5 આને જોઈએ, આ 5 આપવાનું છે તો 5 તો જોઈશે ને ભાઈ. એના કરતા ઊંચું જ જોઈએ ને. ઓછું હશે તો આ શું આપશે? ઓછું આપશે. પછી આની લિમિટની બહારની વાત થઈ જાય. ઓકે, ચાલો ક્લિયર. સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ચલો ડન. ઓકે, ચાલો તો આપણો જેનર ડાયોડ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. તો હવે બીજા ડાયોડની વાત કરી લઈએ કે એક દાખલો છે. એક દાખલો છે ભાઈ. અચ્છા, જેનર ડાયોડમાં એક વસ્તુ તમને બતાવવાની હતી તો હજુ બતાવી દઈએ. હાલો, શું બતાવવાની હતી? એક વસ્તુ એવી બતાવવાની હતી કે જે જેનર ડાયોડ છે બેટા, એમાં પ્રવાહ જે લોડ છે એના કરતા 5 ગણો આવી શકે. એટલે આવું થાય, જેનર પ્રવાહ IZ એ લગભગ 5 ગણું હોય કોના કરતા? લોડ કરંટ અથવા લોડ પ્રવાહ કરતા, એટલે IL કરતા. આ નોર્મલી જોવા મળતી સિચ્યુએશન છે. નોર્મલી જોવા મળતી સિચ્યુએશન છે કે ભાઈ આ ફેરફાર હોય, લોડ પ્રવાહ જે હોય ને એના કરતા 5 ગણો પ્રવાહ સહન કરી શકીએ, છતાંય વોલ્ટેજ અચળ. સમજ પડે કે નહીં? અચ્છા, ચલો તો હવે આનો એક દાખલો કરીએ. એક્ઝામ્પલ નંબર કયો છે ભાઈ? 14.5 માં આપણને અગેન જેનર ડાયોડની જ વાત કરી છે. એટલે હું ફટાફટ જેનર ડાયોડ જ ડ્રો કરી દઉં છું રોક રેગ્યુલેટર તરીકે.
VZ આપણને 6 વોલ્ટ આપે છે, હા કે ના? જો તો પ્રશ્નમાં, અને લોડ કરંટ આપી છે આપણને 4 એમ્પીયર, 4 મિલી એમ્પીયર. લોડ કરંટ આપ્યું છે 4 મિલી એમ્પીયર, જેનર વોલ્ટેજ આપે છે 6 વોલ્ટ, અને ઇનપુટમાં તમે 10 વોલ્ટ આપો છો. RS કેટલા આપ્યા છે જોવો તો, શ્રેણી અવરોધનું મૂલ્ય બી આપ્યું છે, શોધવાનું છે RS. અને પ્રવાહ આપ્યા છે નહીં, RS શોધવાનું છે. સરસ, ચલો પ્રવાહ આપેલા નથી, કઈ રીતના મળશે આવો અહીંયા ધ્યાન આપજો. સિમ્પલ છે બેટા, એકદમ સોલ્યુશન સિમ્પલ છે. ઓહમનો નિયમ થશે. જો તમારે RS શોધવું હોય ને બેટા, તો એના વોલ્ટેજ અને એનોમાંથી પસાર થતો પ્રવાહ શોધવાનો, બસ ખતમ. અચ્છા, જો આ 10 છે, જેનરના 6 છે, તો અહીંયા કેટલા છે બોલો? 4. સિમ્પલ લોજિક. અને આના 6 વોલ્ટ છે, એટલે આના વોલ્ટેજ મળી ગયા, એટલે તમે અહીંયા 4 લખશો. અચ્છા, I કેટલો? તો લોડમાંથી કેટલો આવ્યો બેટા? 4. જેનરમાં કેટલો જઈ શકે એના કરતા 5 ગણો, 5 ચોક 20. હવે લોડમાં આવ્યો 4, આમાં ગયો 20, તો અહીંયા કેટલો આવ્યો હશે? 24. ખબર પડે? અહીંયા જવાબ આવશે 24 મિલી એમ્પિયર. આ વોલ્ટમાં સોલ્વ કરશો તો 1/6 10³ ઓહમ. કેટલો જવાબ આવે? જો 6 ચોક 24, 6 ચોક 24 થઈ ગયા ને ભાઈ? હા કે ના? બરાબર છે શું આ? યસ ઓર નો? આ 10 ની -3 થશે, એટલે મેં એને ઉપર લઈ લીધા, અને 4 ને 24, 6 ચોક 24, તો લગભગ 150 જવાબ આવે છે. હા કે ના? બીજો કઈ છે? 167, સોરી 167, 167 જવાબ આવે બેટા. ક્લિયર? આનું સ્ક્રીનશોટ લો. તો બેટા ક્લિયર જનરલ ડાયોડ, અને એનો દાખલો 167 આવે, 1000/6 કરીને 166.6666 એવો જવાબ આવે, એટલે તમને આન્સર મળી જશે. ક્લિયર? તો આટલું આપણે રાખીએ આજે જનરલ ડાયોડ. નેક્સ્ટમાં આપણે 3 ડાયોડ છે, તો જોઈએ કાલે લેક્ચર અરેન્જ કરીએ છીએ. ઓકે, ચાલો સ્ક્રીનશોટ લઈ લો બાકી હોય તો.